नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराधार। સમનભદ્ર સ્વામી રચિત રત્નકર્ણક શ્રાવકાચાર પ્રભાચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા છે અને છોટાલાલભાઈએ એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. તો આપણે રત્નકર્ણક શ્રાવકાચારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે 12 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 13મી ગાથા લઈએ છીએ. સમ્યક દ્રષ્ટિને 8 અંગ પ્રગટ થાય છે, સમ્યક દર્શન થાય છે અથવા તો 8 ગુણ પ્રગટ થાય છે. તો એની આ વાત છે. એમાં પહેલા 2 ગુણની વાત આપણે સમજ્યા છીએ, નિશંકતિ અને નિકાંક્ષિત. એની 2 ગાથાઓ આપણે કરી. હવે આજે એ પછીનો 3જો ગુણ નિર્વિચિકિત્સા. તો નિર્વિચિકિત્સા ગુણનું લક્ષણ શ્લોક 13 જે ગાથા 13માં કહ્યું છે. તો ગાથા 13 આ રીતે છે. સ્વભાવતો અશુચૌ કાયે રત્નત્રય પવિત્રિતે નિર્જુગુપ્સા ગુણ પ્રીતિર્મતા નિર્વિચિકિત્સા. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે સ્વભાવત અશુચય એટલે સ્વરૂપથી અપવિત્ર, કિંતુ રત્નત્રય પવિત્રિતે એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી પવિત્ર. કાયે નિર્જુગુપ્સા શરીરમાં જુગુપ્સા રહિત, ગ્લાનિ રહિત. ગુણ પ્રીતિ નિર્વિચિકિત્સતા એવી ગુણ પ્રીતિ એટલે મુક્તિ સાધક ગુણોને લીધે પ્રીતિ કરવી તે નિર્વિચિકિત્સા અંગ કહેવાય છે. ગ્લાનિ ન હોય, જુગુપ્સા ન હોય. જે આપણે ગ્લાનિ કહીએ, કોઈના પ્રત્યે ગ્લાનિ જે થાય, આ તો કેવું છે, ગંદુ છે કે ખરાબ છે કે આમ ગંધાય છે કે વગેરે વગેરે પ્રકારે એમાં સામાન્ય રીતે લોકો નાકનું ટેરવું ચડાવી અને આમ નજર ફેરવી, મોઢું બગાડી અને ચાલ્યા જાય છે. એ બધો જે ભાવ જે છે એ વિચિકિત્સા છે. એનાથી જુદો ભાવ એટલે કે એવો ભાવ ન થવો, એના રહિતનો ભાવ, એ નિર્વિચિકિત્સા અંગ છે. તો એમ કે છે કે સ્વરૂપથી અપવિત્ર. સ્વભાવત લખ્યું છે ને, સ્વભાવત પછી એનો અર્થ કર્યો છે કે સ્વરૂપથી અપવિત્ર, કિંતુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી પવિત્ર શરીરમાં. જો અહીંયા સ્વરૂપ એટલે પોતાનું મૂળ સ્વરૂપ, એની વાત નથી લેવી. એની અપવિત્રતાની વાત નથી લેવી, પણ શરીરથી. શરીર જેનો સ્વભાવ જ અશુચિ સ્વભાવ છે. શરીરનો સ્વભાવ કેવો છે? અશુચિપણું છે ને. શરીરને તો સારામાં સારું ખાઈએ તો પણ એ છેવટે ફેરવાઈ જાય તો મળની અંદર ફેરવાઈ જાય. એટલે એ શરીરથી એનો શરીરનો સ્વભાવ જ એ અશુચિનો છે. ગમે તેટલું એને સાફ સુથરું રાખીએ, ગમે તેટલા કરીએ, તે પણ છતાં છેવટે તો એ શરીર તો અશુચિ છે. તો કે છે કે એ સ્વરૂપથી અપવિત્ર, પરંતુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી પવિત્ર એવા શરીરમાં, એ શરીરમાં જુગુપ્સા રહિત, ગ્લાનિ રહિત, મુક્તિ સાધક ગુણોને લીધે પ્રીતિ કરવી
તે નિર્વિચિકિત્સા અંગ કહેવાય છે. એટલે એવા મુનિના જે શરીર વગેરે છે તો એમને તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના એવા રત્નત્રયના પરિણામ પ્રગટ થયા છે. તો એમના પ્રત્યે જુગુપ્સા રહિત, ગ્લાનિ રહિત પ્રીતિ કરવી, એમના પ્રત્યે એ નિર્વિચિકિત્સા અંગ કહેવાય છે. બીજી રીતે કહીએ તો ખરેખર તો કોઈના પ્રત્યે એવો ગ્લાનિનો ભાવ ન થવો જોઈએ. રોગી પ્રત્યે કે એવા ગરીબ લોકો પ્રત્યે કે એમના પ્રત્યે ક્યારેય આપણને એવો વિચિકિત્સાનો, ગ્લાનિનો, જુગુપ્સાનો ભાવ ન થવો જોઈએ. એમાં મુખ્યપણે તો અહીંયા મુનિની વાત છે. કેમ કે મુનિને નગ્ન દિગંબરપણું છે અને સાથે અસ્નાન છે, અદંત ધોવન છે. આ વસ્તુ જે એમના 28 મૂળ ગુણ સહિત જે ચારિત્ર છે એમાં એ હોય છે. એટલે કોઈકને બીજા અન્યમતીને એવું લાગે, એને એવું લાગે આ નગ્નપણું અને આ સ્નાન પણ નથી કરતા અને અદંત ધોવન એટલે દાંતણ પણ નથી કરતા, તો એને એવું લાગે કે બીજું બધું જૈન દર્શનમાં સારું છે પણ આ બરાબર નથી, આવું આ જે છે તે અશુચિ છે એવું લાગે એને. કેમ લાગે? કેમ કે એ મુનિને જાણતો નથી, મુનિના અંતરંગને જાણતો નથી, મુનિની જે દશા છે એને જાણતો નથી. એટલે બહારથી જોઈને કોઈને એવું લાગે. તો કે છે કે આપણને એવું ન થવું જોઈએ, કોઈના પ્રત્યે ન થવું જોઈએ. એમાં મુનિ પ્રત્યે તો જરાય થવું ન જોઈએ. અને એનું નામ નિર્વિચિકિત્સા અંગ કહેવાય છે. બીજું વધારે કે કોઈને પણ એવા રોગ વગેરે થયા હોય, દુર્ગંધ મારતી હોય, એવું કંઈ પણ હોય તો પણ એના પ્રત્યે એવો જુગુપ્સાનો ભાવ ન થવો જોઈએ, ગ્લાનિનો ભાવ ન થવો જોઈએ. ઉલટું એમ થવું જોઈએ કે બિચારાને કેવા કર્મનો ઉદય છે કે જેથી કરી અને આ શરીરમાં આટલી બધી ગંધ મારે છે, આ તે એવો ભાવ થવો જોઈએ. તો ટીકામાં કહે છે કે નિર્વિચિકિત્સા મતા એટલે નિર્વિચિકિત્સા પણ કહે છે ને નિર્વિચિકિત્સતા. અહીંયા નિર્વિચિકિત્સતા એ શબ્દ પ્રયોગ કર્યો છે. નિર્વિચિકિત્સતા માનવામાં આવી છે, સ્વીકારવામાં આવી છે. તે શું? તો કે નિર્જુગુપ્સા અર્થાત વિચિકિત્સા ન હોવી. તે ક્યાં? તો કે શરીરમાં. કેવા પ્રકારના શરીરમાં? તો કે સ્વભાવ તો અશુચવું એટલે સ્વભાવથી એ અપવિત્ર છે. શું? શરીરનો સ્વભાવ જ અપવિત્ર છે. અશુચિનો તો સ્વભાવ છે. એટલે અહીંયા સ્વરૂપથી લખ્યું છે. સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપની વાત નથી, શરીરનું સ્વરૂપ. શરીરનું સ્વરૂપ અપવિત્ર છે. એવું સ્વરૂપ જ એવું એનું છે કે અપવિત્ર જ હોય. ગુરુદેવ તો ઘણી વાર પ્રવચનમાં બોલે છે કે આ એક સંચો એવો છે કે જેમાં ઉપરથી સારી વસ્તુ નાખો અને એની પ્રોડક્ટ તરીકે જે નીકળે એટલે પછી જે નીકળે એ ખરાબ નીકળે. અને એક વખત મોઢામાં નાખ્યું અને 1 મિનિટ પછી પણ કાઢો તો એ કોઈને જોવું ન ગમે. એવો એને શરીરને એવો સંચો કહે ગુરુદેવ કે આ સંચો તો એવો છે કે સારામાં સારી વસ્તુ નાખો પણ એ બીજે દિવસે જે છે એ ગંધ મારતી, દુર્ગંધ મારતી વસ્તુઓમાંથી પ્રાપ્ત થાય. એવો આ સંચો, આ અશુચિ છે. શરીર છે તે અશુચિ છે. દુનિયામાં બીજા બધા મસલનો એવા હોય કે જેમાં એ કંઈ પણ પ્રોડક્ટ એવી કંઈ નાખીએ અને એમાંથી જે ફિનિશ પ્રોડક્ટ જે પ્રાપ્ત થાય તો સારી મળે આપણને. એને બદલે આ એક જ સંચો એવો છે કે જેમાં સારું નાખો ને ખરાબ દુર્ગંધ મારતું પ્રાપ્ત થાય એવું મળે. એટલે ગુરુદેવ આપણને એ દ્વારા એ સમજાવે છે કે આ એક જ જગતમાં આવ્યો આ સંચો છે કે જે સારી વસ્તુને ખરાબ કરી નાખે છે. શું છે? શરીર છે. એ સ્વભાવથી જ એવું છે, સ્વરૂપ જ એનું એવું છે, સ્વરૂપથી અપવિત્ર. આવા અપવિત્ર શરીરને પણ, હવે એની વાત કરે છે કે આવા અપવિત્ર શરીરને પણ રત્નત્રય પવિત્રિતે એટલે રત્નત્રયથી પવિત્ર બનાવવામાં આવે છે. શરીર ભલે ને એવું રહ્યું પણ છતાંય ભગવાન આત્મા એની સાથે જે બિરાજમાન છે એને જ્યારે સમ્યક્તાના પરિણામ થાય છે તો રત્નત્રયના પરિણામ થાય છે તો ત્યાં પવિત્રતા છે. એટલે રત્નત્રયથી પવિત્ર બનાવવામાં આવે છે, પૂજ્ય બનાવવામાં આવે છે, પૂજ્ય બનાવવામાં આવે છે. એવા શરીરમાં
દીર્ઘજુગુપ્સા ગ્લાની ન કરવી હોવી, ગ્લાની ન કરવી. શા કારણે હોય એવા ગ્લાની ન હોય? તો તે કહે છે કે ગુણ પ્રીતિ, કારણ કે રત્નત્રયના આધારભૂત અને મુક્તિના સાધક સ્વરૂપ ગુણને લીધે તેમાં પ્રીતિ હોય છે. શરીર કેવું છે? મનુષ્યનું શરીર છે એ મનુષ્યના શરીરે જ જીવ સાધકપણું, ઉત્તમ સાધકપણું સાધી અને કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે છે. પણ કઈ દેવના શરીર દ્વારા કેવળ જ્ઞાન પ્રગટ નથી કરી શકાતું. એટલે કહે છે કે એટલા માટે એના પ્રત્યે પ્રીતિ, ગુણ પ્રીતિ, કારણ કે રત્નત્રયના આધારભૂત અને મુક્તિના સાધક સ્વરૂપ ગુણને લીધે તેમાં પ્રીતિ હોય છે. મનુષ્યનું આ શરીર જ મોક્ષ સાધક છે, નહીં કે અન્ય દેવ આદિનું શરીર. દેવને સમ્યક દર્શન થાય પણ એથી આગળ ચોથા ગુણસ્થાનથી આગળ પછી એ શરીરે એ દેવના શરીર સહિત આગળ વધી ન શકે. ચારિત્ર્યનો પુરુષાર્થ થતો નથી. એ મનુષ્ય શરીરમાં જ થાય છે. તે રીતના શરીરમાં પણ પાંચમા ગુણસ્થાન સુધી થઈ શકે પણ પછી આગળ કઈ પુરુષાર્થ થઈ શકતો નથી. તો કહે છે કે મનુષ્યનું આ શરીર જ મોક્ષ સાધક છે, નહીં કે અન્ય દેવ આદિનું શરીર. ને એવો અનુરાગ, એવી પ્રીતિ હોય છે, તેથી તેમાં દીર્ઘજુગુપ્સા હોય છે, અર્થાત તેમાં ગ્લાની હોતી નથી. એ શરીરને અશુચિ કહીએ છતાં પણ એમાં ગ્લાની હોતી નથી. શરીરને અશુચિ તો એના પ્રત્યેનો રાગ મોહ ઘટાડવાની અપેક્ષાથી કહેવામાં આવે, પણ એનો અર્થ એમ નથી કે કોઈના પણ શરીર પ્રત્યે ગ્લાની કરવી, જુગુપ્સા કરવી, દુગંછાનો ભાવ એના પ્રત્યે આવવો, એમ ન હોય. જ્યારે અશુચિની વાત કરવામાં આવે છે, અશુચિ ભાવના વગેરેની પણ વાત કરવામાં આવે છે, તો એ અપેક્ષાથી વાત કરવામાં આવે છે કે પોતાને જે શરીર છે, જે શરીર સાથે પોતે ભગવાન આત્મા રહ્યો છે, તો એ શરીરમાં એને મોહ ન થાય. એ અશુચિ છે અને ભગવાન આત્મા જે રહે છે તે પૂર્ણ પવિત્ર છે, એમ કરીને વાત કરવામાં આવે છે. પણ એમ નથી એનો અર્થ થતો કે કોઈ બીજાના શરીર પ્રત્યે ગ્લાની કરવી, દુર્ગંધ મારે છે અથવા તો ગંદુ છે માટે ગ્લાની કરવી, એવો એનો અર્થ નથી થતો. અહીંયા એ નિર્વિચિકિત્સાની વાત છે કે કોઈના પણ શરીર પ્રત્યે ગ્લાનીનો ભાવ થવો જોઈએ નહીં. ગ્લાનીનો ભાવ મુખ્યપણે તો એ શરીરના કારણે જ થતો હોય છે. ભાવાર્થમાં કહે છે કે આ નિર્વિચિકિત્સા ગુણનું વર્ણન છે. વિચિકિત્સાનો અર્થ ગ્લાની છે અને નિર્વિચિકિત્સા એટલે ગ્લાની રહી. શરીર સ્વભાવે અપવિત્ર છે, મળ મૂત્ર આદિ દુર્ગંધયુક્ત પદાર્થોનું ઘર છે. વળી તે અશુચિ, વિનાશિક અને અનેક રોગોનું રહેઠાણ છે. આવું આ શરીર, પણ તે કારણે તે ગ્લાની કે દ્વેષ કરવા યોગ્ય નથી. જ્યારે બીજી રીતે સમજાવવામાં આવે ત્યારે પણ એમ કે એનો મોહ ન રાખવો, એના પ્રત્યે મોહ ન કરવો અને એમાં જ પોતે રોકાઈ ન રહેવું. આખો દિવસ શરીરની ક્રિયાઓ વગેરે, કેમ સુગંધી પદાર્થો ને કેમ સારા કપડા ને એ બધાથી શણગારવું ને કરવું ને આ બધામાં જે જીવો રોકાઈ જાય છે ને, તો કે એ માટે એને એમ કહેવામાં આવે છે કે ભાઈ આ જે શરીર છે એ તો રોગનું ઘર છે, વિનાશિક છે, એક સરખું રહેતું પણ નથી. જો ને જન્મથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધીમાં કેટલાય શરીરની અંદર ફેરફાર થાય છે વગેરે. તો એ જે આખી વાત જે કરવામાં આવે છે તો એ અપેક્ષાથી કરવામાં આવે છે, પોતાના શરીરની અપેક્ષાથી. અહીંયા જે ગ્લાનીની વાત કરવામાં આવી છે, સામાન્ય રીતે કોઈ પણ શરીર પ્રત્યે એને ગ્લાની ન થવી જોઈએ. પોતાને સમ્યક દર્શન હોય અને પોતાને એવા રોગ થયા હોય તો પણ એને ગ્લાની ન થાય. ઠીક છે, શરીરનો ધર્મ છે, શરીર અશુચિ છે, ઉદ્ગલનો સ્કંદ છે, અમે તો ભગવાન આત્મા છીએ, એવો જ ભાવ સમ્યક દ્રષ્ટિને પણ હોય. સમ્યક દ્રષ્ટિ હોય અને કોઈ એવો રોગ થઈ ગયો હોય, એવું દુર્ગંધ મારે એવું થઈ ગયું હોય તો એથી કરીને એ વિચલિત નથી થતો. પણ મોટા ભાગની વાત અહીંયા જે કહેવામાં આવી છે તો એ અપેક્ષાથી છે કે બીજાઓના શરીર પ્રત્યે ન થવું, અને ખાસ કરીને એમાં મુનિના શરીર પ્રત્યે ન થવું. તો આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ કોઈ પણ પરદ્રવ્યોને ભલા બુરા જાણતો નથી. વસ્તુ વિચારતા કોઈ પરદ્રવ્ય તો ભલા બુરા છે જ નહીં. આ તો મૂળભૂત વાત આપણે સિદ્ધાંતની વાતને
સમજીએ છીએ એટલે એ જ વાતને આગળ લાગુ પાડવામાં આવે છે. આ જે છે મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી વાત લીધી છે, પછી પ્રવચન સારમાંથી, દ્રવ્ય સંગ્રહમાંથી અને સમય સારમાંથી પણ કેટલીક વાત લીધી છે. અહીંયા તો કે છે કે પર પદાર્થમાં આ સારા અને આ નરસા એવું દ્વૈત, એવું બેપણું છે જ નહીં. એવું બેપણું છે જ નહીં. સારા કે નરસા એવું કોઈ પર પદાર્થની અંદર બેપણું છે જ નહીં. છતાં મોહ આચ્છાદિત જીવો તેમાં સારા નરસાનું દ્વૈત ઊભું કરે છે, સારું છે ખરાબ છે એવું. અને રુચિત વિષયમાં રાગ અને અરુચિત વિષયમાં પદાર્થમાં દ્વેષ કરે છે. જે ગમે છે એમાં રાગ કરે છે, નથી ગમતું એમાં દ્વેષ કરે છે. આ સારા નશાપણાનો ભાવ જે છે એ વાત જુદી છે. અહીંયા તો એના ઉપરથી આખી વાત એ કરવી છે કે કોઈના પ્રત્યે વિચિકિત્સા ન કરવી, એ વાત છે. સમ્યક દ્રષ્ટિ કોઈ પણ જીવના દુર્ગંધમય શરીરને દેખીને ગ્લાનિ કરતો નથી. ભાવલિંગી મુનિઓ નગ્ન હોય છે, તેમના શરીરને દુર્ગંધવાળું દેખીને કે તે શરીરની અપ્રિય આકૃતિ દેખીને તે પ્રત્યે કોઈ જરા પણ ગ્લાનિ કરતો નથી. તે શરીર તો રત્નત્રયધારી જીવોનું મુક્તિનું સહકારી કારણ છે. રત્નત્રયધારી જીવ મુનિ છે ને, રત્નત્રયધારી જીવ છે, એમનું મુક્તિનું સહકારી કારણ છે. કેમ કે એ સહકારી કારણ છે, એ શરીર દ્વારા જ આગળ વધારે પોતે પુરુષાર્થ કરે છે ને ચારિત્રનો, એટલે સહકારી કારણ છે. એમ જાણી તેને વ્યવહાર અપેક્ષાએ પવિત્ર જાણે છે. આ શરીર, એમના શરીર મુનિ હોય, એમના શરીર ટાઢ તડકો આ તે બધું સહન કરતા કેવા કાળા પડી ગયા હોય, સ્નાન પાછા ન કરતા હોય અને વિહાર કરતા હોય ખુલ્લા પગમાં, તો અને પછી એની કોઈ માવજત ન કરતા હોય શરીર માટે થઈને, કે વધારે સ્વચ્છતા માટે થઈને, કે નાય કે સ્નાન કરે, કે સાબુથી આમ કરે કે તેમ કરે, કે આવું કાંઈ નથી કરતા હોતા. તે છતાં એમનું મુખ છે ને, એ મુખ જે રત્નત્રયધારી હોય છે, જેમને ખરેખર રત્નત્રયના પરિણામ પ્રગટ થયા છે ને, તો એમની મુખાકૃતિ જોતા આપણને આનંદ થાય અને એમની સમગ્ર આકૃતિને જોઈને ક્યારેય ગ્લાનિ ન થાય. જે સાચા એવા ભાવલિંગી મુનિ હોય એમના દર્શન કરતા આપણને તો એમ થાય કે ઓહો, આવા મુનિના મને દર્શન થયા. એટલે પેલો તો વિકલ્પે ઉઠતો નથી. પણ છતાં અહીંયા એ વાત કરી છે કે ક્યારે એવો ગ્લાનિનો વિકલ્પ ઉભો ન કરવો, મનમાં એવી ગ્લાનિ ન કરવી. એ રત્નત્રયધારી જીવોનું મુક્તિનું સહકારી કારણ છે એમ જાણી તેને વ્યવહાર અપેક્ષાએ પવિત્ર જાણવું અને તે પ્રત્યે ગ્લાનિ ઉત્પન્ન થવા દેવી નહીં. કોણ એવું કરે છે? સમ્યક દ્રષ્ટિ જીવ એ કરે છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ કોઈના પ્રત્યે એવી ગ્લાનિ ઉત્પન્ન થવા દેતો નથી. અને આ તેનો નિર્વિક ચિકિત્સા ગુણ છે. સમ્યક દ્રષ્ટિને તો આ ગુણ સહજ હોય છે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિના 8 અંગની વાત ચાલે છે અને 8 ગુણની વાત ચાલે છે. નિશ્ચય અપેક્ષાએ પવિત્ર તો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની એકતા છે. જૈન મતમાં બધી સારી વાતો છે, પણ વસ્ત્રના આવરણ રહિતની જે નગ્નતા તથા જળ સ્નાન આદિ ક્રિયાનો અભાવ એ દૂષણ છે. એવા કુત્સિત ભાવોને વિશિષ્ટ વિવેકી જ્ઞાન વાળો સમ્યક દ્રષ્ટિ જીવ દૂર કરે છે. આવો હલકો ભાવ, કુત્સિત ભાવ કોને થાય છે? બીજા અન્યમતી વગેરેને હોય કદાચ, પણ સાચો જૈન છે એને તો હોય નહીં, અને સમ્યક દ્રષ્ટિને તો બિલકુલ હોય નહીં. એનો તો એવો વિકલ્પ પણ ઉઠતો નથી. અરે ખરેખર એમાં દુર્ગંધ આવતી હોય એવું હોય તો પણ સમ્યક દ્રષ્ટિ જીવને એવો વિકલ્પ ઉઠતો નથી. બીજા જીવને કદાચ કઈ સહેજ વિકલ્પ આવે, પણ સમ્યક દ્રષ્ટિ જીવ તો એવો વિકલ્પ ઉઠવા જ નથી દેતો. એ તો જ્ઞાની છે. વિવેકી જ્ઞાન વાળો સમ્યક દ્રષ્ટિ જીવ એ ભાવને દૂર કરે છે અને એ નિર્વિચિકિત્સા ગુણ છે. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે અર્થાત ક્ષુધા, તૃષા, ઉષ્ણા આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે
ગ્લાનિ કરતો નથી, જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મ પ્રકૃતિનો ઉદય આવે છે તો પણ પોતે તેનો કર્તા થતો નથી. તેથી જુગુપ્સાકૃત કર્મ બંધ તેને થતો નથી. પરંતુ પ્રકૃતિ રસ દઈને કરી જાય છે એ કર્મ કરી જાય છે. તેથી એને તો નિજરાજ થાય છે. કોને નિદ્રા થાય છે? સમ્યક દ્રષ્ટિને. સમયસારની વાત લીધી છે. ગાથા 231 ના ભાવાર્થમાં વાત લીધી છે કે સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સા ભાવ જે નહીં ધારતો, ચિન્ન મૂર્તિ નિર્વિચિકિત્સક સંકિત દ્રષ્ટિ નિશ્ચય જાણવો. આવી વાત છે. સમ્યક દ્રષ્ટિની તો શું વાત, એને તો આ સહજ આવો ગુણ પ્રગટ થાય છે. એને કઈ બુદ્ધિપૂર્વક વિચારી અને એમ નથી કરવું પડતું કે ના મારે ગ્લાનિ ન કરવી. એને તો સહજ હોય છે. અને મુનિઓ પ્રત્યે તેનો અહોભાવ હોય જ છે સમ્યક દ્રષ્ટિને. વિશેષમાં અહીંયા કહે છે કે શ્રી પરમાત્મા પ્રકાશ અધ્યાય 1 ગાથા 29 તથા તેની ટીકામાં લખ્યું છે કે હે જીવ તું પરમાત્માને જાણ. હે જીવ તું પરમાત્માને જાણ. અર્થાત નિત્યાનંદ વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રહીને પોતાના આત્માનું ધ્યાન કર. શુદ્ધ આત્માથી ભિન્ન દેહ રાગાદિકોથી તને શું પ્રયોજન છે? કાંઈ પ્રયોજન નથી. જ્યારે આવો વિચાર હોય છે કે શરીર રાગાદિક ભાવોથી પણ કાંઈ પ્રયોજન નથી અને આ શરીર દેહ એનાથી પણ કાંઈ પ્રયોજન નથી, કેમ કે એ તો બંને શરીરથી આત્માથી શુદ્ધ આત્માથી જુદા છે, ભિન્ન છે. તો શુદ્ધ આત્માથી જે ભિન્ન છે એવા દેહ અને રાગાદિકથી કાંઈ પ્રયોજન નથી. તો પછી દેહમાં કોઈ દુર્ગંધ કે અશુદ્ધિ કે મલિનતા દેખાતી હોય તો એથી આત્માને શું પ્રયોજન છે? આત્માને કાંઈ પ્રયોજન નથી. તેથી એમ સમજવું કે દેહ જો કે અશુચિ અને વિનાશિક છે તો પણ તેના પ્રત્યે દ્વેષ, ગ્લાનિ કે જુગુપ્સા કરવી ન્યાયયુક્ત છે એમ સમ્યક દ્રષ્ટિ માનતો જ નથી. જુગુપ્સા કરવી એમ એને હોય જ નહીં. કોઈ પણ પ્રકારે એને જુગુપ્સા હોય જ નહીં. તો પછી સાચા રત્નત્રયધારી મુનિના શરીર પ્રત્યે જુગુપ્સા તેને કેમ હોઈ શકે? એને હોતી જ નથી. સમ્યક દ્રષ્ટિને મુનિના શરીર પ્રત્યે જુગુપ્સા હોતી જ નથી. તો એ નિર્વિચિકિત્સા ગુણની વાત થઈ. એના પછી અમૂઢ દ્રષ્ટિ એવો ગુણ છે, એટલે અમૂઢ દ્રષ્ટિત્વ ગુણ. હવે કે છે કે સમ્યક દર્શનના અમૂઢ દ્રષ્ટિત્વ ગુણને પ્રકાશિત કહે છે. અમૂઢ દ્રષ્ટિત્વ ગુણનું લક્ષણ અને ગાથા 14 ની અંદર કહે છે કે કાપથે પતિ દુખાના કાપથસ્ય તે અપ્યસંમતિ અસંપૃક્તિ અનુકીર્તિર્મૂઢા દ્રષ્ટિ રુચ્યતે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે દુખાના પથી કાપથે, દુઃખોના માર્ગમાં, પથી એટલે માર્ગ, દુઃખોના માર્ગરૂપ કારણરૂપ મિથ્યા દર્શન આદિરૂપ કુમાર્ગમાં અપી કાપસ્થસ્ય અને કુમાર્ગમાં સ્થિત જીવમાં પણ અસંમતિ મનથી સંમત ન હોવું, અસંપૃક્તિ કાયાથી સંપર્ક સહારો ન કરવો અને અનુકીર્તિ વચનથી પ્રશંસા ન કરવી તેને અમૂઢા દ્રષ્ટિ ઉચ્યતે. અમૂઢ દ્રષ્ટિત્વ અંગ કહે છે. અમૂઢ દ્રષ્ટિ, મૂંઢતા નહીં, મૂંઢતા રહિત દ્રષ્ટિ. મૂંઢતા કયા પ્રકારની હોય છે તે આપણે જાણીએ છીએ. દેવ મૂંઢતા, શાસ્ત્ર મૂંઢતા અને લોક મૂંઢતા, એ 3 પ્રકારની મૂંઢતા કહેવામાં આવે છે. દેવ મૂંઢતામાં જીવોને કેવું હોય, ગમે તે એને દેવ માની લે, ગમે ત્યાં એમ માથું ટેકવી દે, બધાને મેં તો માનીએ, બધા સરખા એમ.
આવી ઊંધી માન્યતા એ મૂળ છે, એ મૂળ દ્રષ્ટિ છે. ગમે તે શાસ્ત્રનો અભ્યાસ એમાં પણ એને વાંધો ના આવે. અને અનેક પ્રકારે લોક મૂંઢતા હોય નહીં. ધર્મની બાબતમાં પણ મૂંઢતા હોય. કોને ધર્મ કહેવાય, સાચો ધર્મ એની ખબર ન હોય એટલે ગમે તે પ્રકારની વિધિ કરે. અને મતમાં જાત જાતની વિધિ કરતા હોય એ ગુણ કરે. ગંગા સ્નાન કરવા જાય અને પછી પેલી અંજલિ આપે, આ બધું કરે ધર્મના નામે. અને બીજા પણ કેટલાય પ્રકારે લોક મૂંઢતા બધી કરે. અમુક જગ્યાએ જઈને એમની એવા જે દેવલા હોય એના પેલા નિવેદ વગેરે આ તે બધું કરતા હોય છે ને, એ બધી લોક મૂંઢતા. તો એ બધી મૂંઢતા, એમાંની કોઈ મૂંઢતા હોય નહીં. એ કોને ન હોય કે જેને સાચા દેવ ગુરુ શાસ્ત્રનું જ્ઞાન ભાન થયું છે, એને પછી એવી મૂંઢતા હોતી નથી. કોઈ કહે તો પણ એમાં એ પડતો નથી. કોઈ એમ કે આપણો કુળ ધર્મ પ્રમાણે આટલું તો કરવું પડે, આ પ્રમાણે તો હોય ના, એ નહીં સ્વીકારે. સાચો જોઈને એમાં પડતો જ નથી. એટલે એ જ વાતને અહીંયા આ રીતે લીધી છે કે આ મિથ્યા દર્શન આદિ રૂપ એક એવો માર્ગ છે, તો કે છે કે દુઃખોના માર્ગ રૂપ કારણ રૂપ, દુઃખોના કારણ રૂપ જે છે એ મિથ્યા દર્શન આદિ છે, એ કુમાર્ગ છે. તો એ કુમાર્ગમાં અને એ કુમાર્ગમાં સ્થિત જીવમાં, એ કુમાર્ગમાં અને એ કુમાર્ગમાં રહેલા જીવો, એમાં સ્થિત જીવો જે એને માની રહ્યા છે, એમાં પણ મનથી સંમત ન હોવું, કુમાર્ગમાં સંમત ન હોવું અને કુમાર્ગમાં જે રહ્યા છે એવા જીવો, તો એમની વાતમાં પણ હામાં ન મળી, મનથી પણ સંમતિ ન આપવી, કાયાથી પણ સહારો ન કરવો અને વચનથી પ્રશંસા ન કરવી. મન વાણી કાયાથી કોઈ પણ રીતે એમાં સંમતિ કે આપવી નહીં, એમાં માનવું નહીં. મન વાણી અને કાયાથી એ માન્યતાઓની વાત છે. અહીંયા એ અપેક્ષાથી વાત છે. અહીંયા કૌંસમાં સહારો શબ્દ મૂક્યો છે, એના કરતા એ સંપર્ક શબ્દ છે એ જ બરાબર છે. અસંપૃક્તિ એટલે કાયાથી સંપર્ક ન કરવો, કોઈ પણ રીતે મન વાણી કાયાથી એવા કુમાર્ગમાં જવું નહીં, અથવા તો કુમાર્ગમાં સ્થિત જીવો છે એની એ રીતે અનુમોદના વગેરે કરવી નહીં. એ માર્ગ માટે અનુકંપા કરવી એ વસ્તુ જુદી છે. કોઈ પણ વ્યક્તિ અન્ય મતમાં હોય અને દુઃખી છે તો અનુકંપા આપણે કરીએ, પણ એનો જે માર્ગ જે છે, ધર્મ તરીકે જે માને છે, એમાં આપણે કોઈ રીતે સંમત ન થઈએ. મન વાણી કાયા દ્વારા કોઈ રીતે જોડાય નહીં, કોઈ રીતે એમાં જોડાઈએ નહીં, એમાં કોઈ પણ પ્રકારનો સહારો ના આપીએ. એ ગમે તે રીતે ધર્મ માનતો હોય તો એમાં આપણે કોઈ પણ રીતે પૈસા, ધન, સંપત્તિથી કે શરીરથી ઘસાઈને કે કોઈ રીતે આપણે એમાં અનુમોદન ન કરીએ. અત્યારે જૈનો કેટલાય સમજ્યા વગર ઘણું બધું કરી રહ્યા છે. એ બધું ખરેખર હોય નહીં. અન્ય દેવલા દેવીઓના બધા પ્રસંગો જે બીજા અનુમતિ કરતા હોય એની સાથે કેટલાય લોકો જોડાઈ જાય છે, અનુમોદના કરે છે, અને એ બધું ના હોય. એ કુમાર્ગ છે. એ કુમાર્ગમાં ન જવાય અને એનું નામ જ અમૂંઢ દ્રષ્ટિ છે. અમૂંઢ દ્રષ્ટિત્વ એ અંગ છે. ટીકામાં કહે છે કે અમૂંઢા દ્રષ્ટિ તે અમૂંઢત્વ ગુણ વિશિષ્ટ સમ્યક દર્શન છે. શું? પ્રશ્ન કરી અને એનું સમાધાન કરી અને વધારે સમજાવે છે કે શું અમૂંઢત્વ ગુણ એ વિશિષ્ટ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન થયા પછીથી જીવને હોય જ છે. સમ્યક દ્રષ્ટિને તો એમ જ હોય છે. એ એવા કુમાર્ગમાં કોઈ રીતે જતો નથી. તો કે છે કે અસંમતિ, જ્યાં દ્રષ્ટિમાં, અભિપ્રાયમાં મનથી સંમતિ હોતી નથી, અર્થાત શ્રેયના સાધન તરીકે માનવા પણ હોતું નથી. એ પોતાને શ્રેય રૂપ છે, એ મંગળ રૂપ છે, એવી કોઈ માન્યતા હોતી નથી. ક્યાં એટલે કાપથ્ય મિથ્યા દર્શન આદિ રૂપ કુમાર્ગમાં. મિથ્યા દર્શન, મિથ્યાત્વ જેમાં પડ્યું છે એવા મિથ્યા દર્શન રૂપ કુમાર્ગની અંદર એને શ્રેયના સાધન તરીકે અથવા તો મંગળ તરીકે કે આત્માની પ્રાપ્તિ થાય એવા સાધન તરીકે, ધર્મ તરીકે એવી કોઈ એને માન્યતા હોય જ નહીં.
અને કોઈ એને એ રીતે કહેતું હોય તો એમાં એ સંમત પણ ન થાય. કોઈ એ રીતે સમજાવે તો એવા કુમાર્ગની અંદર સાચા માર્ગ તરીકે એને અપનાવે નહીં, એમાં હામાં હા મેળવે નહીં. કોઈ એમ કહેતું હોય કે બધા ધર્મ સમાન છે તો એમાં એ હામાં હા મેળવે નહીં. સાચો જૈન જે છે એ ક્યારેય બધા ધર્મ સમાન છે એમાં હા પાડે નહીં. ધર્મને, જૈન ધર્મને કોઈ જાતિ સાથે સંબંધ નથી, ગમે તે જાતિનો હોય, પણ જો જૈન દિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહ્યો છે તો એ સાચો જૈન છે. અને એ અન્ય મતની જે અસત્ય વાતો જે છે, એવા વિધિ વિધાનો છે જેમાં કેટલાય પાપ થતા હોય, હવન વગેરે કરે છે, એમાં કેટલા જીવોને, અગ્નિકાય જીવોની તો ઠીક છે, પણ એના કરતા એવા કેટલાય ત્રસ્ત જીવોની હિંસા થઈ જતી હોય છે. આ હોળી પ્રગટાવે છે ને હોળી, ને પછી એની બાજુ ફેરા ફરે છે ને આ બધું, એમાં પાછું એ ધર્મ માને, એવું બધું જૈનને ન હોય. વાદે વાદે ઘણી વખત જોવામાં આવે છે કે બીજા લોકોની સાથે એ પણ એ હોળીમાં પાછો હોળી પ્રગટાવે ને ત્યાં જાય ને એમાં અનુમોદના આપે ને કંઈક હોળી પહેલા એ લાકડા ભેગા કરવામાં મદદ કરે કે આ બધું જે જોવામાં આવે છે એ બરાબર નથી હોતું. એ બધું એને ન હોય. પ્રભુ અહીંયા તો અમૂંઢતાની વાત ચાલે છે. આ બધું મૂંઢપણું છે. બાજુમાં આપણા પાડોશી કંઈક કરી રહ્યા છે તો એ બધામાં એવી મૂંઢ દ્રષ્ટિ ન હોય. એમાં માતાજીમાં કંઈક માનતા હોય ને કંઈક ગણપતિ ઉત્સવમાં એ બધું કંઈક કરતા હોય ને બધામાં, એ બધામાં સાચો જે જૈન છે એ ન જાય. ભલે એ ગમે તે જ્ઞાતિનો હોય, પણ એ જો જૈન, એને જૈન દર્શન સ્વીકાર્યું છે તો એમાં એ અનુમોદના આપે નહીં, એની અનુમોદના હોય જ નહીં. કેમ કે ત્યાં તો બધું જે કંઈ આરંભ સમારંભ વગેરે કરવામાં આવે છે ત્યાં ત્રસ હિંસા કેટલી બધી થતી હોય છે. એની ત્રસ હિંસાના ભાગીદાર ન થવાય. અહીંયા કહે છે કે મનથી સંમતિ હોતી નથી, અર્થાત શ્રેયના સાધન તરીકે માનવા પણ હોતું નથી. ક્યાં? તો કે મિથ્યા દર્શન આદિરૂપ કુમાર્ગમાં. કેવા કુમાર્ગમાં? કેવો છે કુમાર્ગ? તો કે એ દુઃખોના કારણ રૂપ છે, દુઃખાના પતિ, દુઃખનો પંથ છે, દુઃખોના કારણ રૂપ એવા કુમાર્ગમાં એમાં કોઈ પણ પ્રકારે સંમતિ આપે નહીં. તેમાં જ અસંમતિ હોય, એમાં અસંમતિ. એટલું જ નહીં, પણ કહે છે કે મિથ્યા દર્શન આદિના આધારભૂત જીવમાં પણ જ્યાં કાયાથી સંપર્ક ન હોવો, અર્થાત નખ વડે, ચપટી આદિથી કે આંગળી હલાવીને કે મસ્તક ધુણાવીને પ્રશંસા ન કરવી, એવી વાત ચાલતી હોય તો એમાં એ કોઈ રીતે આમ માથું હલાવીને હા પાડે, બરાબર છે, બરાબર છે, ઠીક છે, એવું બધું ન હોય. કેટલાય લોકો આ બાબત પર તો ધ્યાન આપતા નથી. બસ એ નીકળ્યા હોય બીજા કોઈકના અન્યમતીના વરઘોડા વગેરે, હા હા, તો એ જોડે જોડે ભેગો સાથે સાથે માથું હલાવવા માંડે. અહીંયા તો ના પાડે છે, કે છે કે અર્થાત નખ વડે ચપટી આદિથી એમ ચપટી વગાડે, એને પેલું ભજન ગાતા હોય ને સાથે, એટલે પછી એમાં ચપટી વગાડીને તાલ આપે ને આમ માથું હલાવે ને આંગળીથી આમ આમ કરે કે પગ હલાવીને આમ આમ કરે. તો કે એવું ન હોય, એવી પ્રશંસા છે એક પ્રકારની એમાં તો એવી પ્રશંસા પણ ન કરવી, એ પ્રશંસા પણ ન કરવી. એમ કે છે કાયાથી સંપર્ક ન કરવો, એટલે આ કાયાથી આ રીતે. તથા જ્યાં વાણીથી કીર્તન કે સ્તવન ન હોવું, તે પોતે પણ એ વાણીથી એવા એના વખાણ વગેરે ન કરે, એના સ્તવનો વગેરે ન કરે, તે અમૂંઢત્વ ગુણ વિશિષ્ટ દ્રષ્ટિ છે, સમ્યક દર્શન છે. એ સમ્યક દ્રષ્ટિને એમ જ હોય છે. સમ્યક દ્રષ્ટિ કે ક્યારેય એને એવી મૂંઢતા હોતી નથી. કુદેવ, કુગુરુ કે કુશાસ્ત્રનું તો એ માનતો નથી, પરંતુ બીજા જે લોકો બાહ્યમાં જે ધર્મના નામે ક્રિયાઓ વગેરે કરતા હોય એની અંદર કોઈ રીતે ફાળો આપતો નથી. કે મનથી, વાણીથી કે કાયાથી કોઈ રીતે અનુમોદના એ કરતો નથી, જોડાતો નથી એની અંદર. એ અમૂંઢ દ્રષ્ટિ છે. એટલે એ તો નાસ્તિકી કથન થયું, પણ અસ્થિપૂર્વકની વાતને પણ સાથે આપણે વધારે સારી રીતે સમજવાની છે. હા, તો નાસ્તિકની વાત કરી છે. મન, વચન, કાયાથી મિથ્યા દર્શન આદિની તથા તેના ઉપાસકોની પ્રશંસા ન કરવી, તે અમૂંઢ સમ્યક દર્શન છે, એવો અર્થ છે. એટલે કે સમ્યક દ્રષ્ટિને એ હોય છે, પણ આ નાસ્તિથી ન કરવાની વાત છે. અમૂંઢ દ્રષ્ટિ એટલે મૂંઢ દ્રષ્ટિ નથી, એટલે નાસ્તિથી એમાં વધારે વિશેષતાથી વાત આવે. પણ અસ્થિપૂર્વકની વાત અહીંયા પહેલા આવી ગઈ.
અસ્થિપૂર્વકની વાત જે છે તે અસ્થિપૂર્વકની વાત પોતાનો જે માર્ગ જે છે, સત્ય માર્ગ જે છે, એ માર્ગની જેને શ્રદ્ધા હોય, એટલે સમ્યક દ્રષ્ટિ હોય, એને આવી કોઈ પ્રશંસા વગેરે હોતી નથી. એટલે અહીંયા સમ્યક દ્રષ્ટિને આમ હોય છે એમ કહ્યું તો એમાં એ વાત અસ્થિપૂર્વકની આવી ગઈ કે આવું અમૂઢ પણ સમ્યક દ્રષ્ટિને હોય છે. એ અહીંયા એ રીતે વાત લીધી ટીકાની અંદર કે તે અમૂઢત્વ ગુણ વિશિષ્ટ સમ્યક દર્શન છે. શું? તો કે જ્યાં દ્રષ્ટિમાં અભિપ્રાયમાં મન સંમતિ નથી હોતી, અર્થાત શ્રેયના સાધન તરીકે માનવાનું હોતું નથી, અને એ બધી રીતે વાત લીધી તો એ બધું અસંમતિપૂર્વક જે છે એ ભલે નાસ્તિકથી કહેવામાં આવ્યું પણ સમ્યક દ્રષ્ટિને હોય છે એમ આખી વાત લેવામાં આવી છે. ભાવાર્થ અહીંયા કહે છે સાચા દેવ ગુરુ શાસ્ત્રની જેને સાચી શ્રદ્ધા થઈ સમ્યક દર્શન થયું છે એને તો એ સહજ રીતે એ મૂળતા જતી જ રહી હોય છે અને અમૂળ દ્રષ્ટિ જ હોય છે. ભાવાર્થમાં કહે છે કે નરક, તિર્યક, મનુષ્ય આદિ ગતિના ઘોર દુઃખોના કારણભૂત મિથ્યા દર્શન આદિ કુમાર્ગ, આ બધી ગતિ છે ને એમાં દુઃખ છે, વધારે દુઃખ છે. નરક, તિર્યક, મનુષ્ય આદિ જંગલમાં રહેતા માણસો વગેરે એ આદિ ગતિના ઘોર દુઃખોના કારણભૂત શું છે? મિથ્યા દર્શન આદિ રૂપ કુમાર્ગો, મિથ્યાત્વ રૂપ કુમાર્ગ છે. એવા કુમાર્ગને અને તેને અનુસરતી વ્યક્તિઓને મનથી સંમતિ ન દેવી, કાયાથી સહારો કે સંપર્ક ન કરવો, અથવા ચપટી કે માથું ઉલાવી ધૂણાવી પ્રશંસા ન કરવી, અને વચનથી તેમના ગુણગાન કે સ્તવન ન કરવા, તે અમૂઢ દ્રષ્ટિ અંગ છે. અને શાસ્ત્રની વાત પછી અહીંયા સાથે લીધી છે કે જે ચેતયતા સર્વ ભાવોમાં અમૂઢ છે, ક્યાંય મૂંઢતા છે જ નહીં. એટલે કે એને પોતાના આત્માની અનુભૂતિ થઈ છે અને જે નિર્વાણીમાં જેવું વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એને અનુભવ સહિત સમ્યક કર્યું છે. એ ચેતયતા, જે ચેતયતા જે છે તે બાકી બીજા બધા ભાવોમાં, એટલે પોતાના આત્મા સિવાયના બધા ભાવોમાં જે છે એમાં એને રસ પડતો જ નથી. જે ચેતયતા સર્વ ભાવોમાં અમૂઢ છે, યથાર્થ દ્રષ્ટિ વાળો છે. સર્વ ભાવો એટલે બધા ભાવો, કયા ભાવોની વાત છે? દિનેશ્વર કથિત માર્ગમાં જે ભાવો પ્રકાશવામાં આવ્યા છે એમાં એને કોઈ રીતે મૂંઢતા હોતી નથી. અત્યારે વર્તમાનમાં તો કેટલીક વખત એવું પણ જોવામાં આવે છે કે જીનવાણીમાં જે વાત આવી હોય છે એને એ જુદા અર્થ કરે છે, એ મૂંઢતા છે. જીનવાણીનો સાચો સમ્યક અર્થ તો શ્રી ગુરુની નિશ્રામાં થઈ શકે, ગુરુ ગમે કરવામાં આવે, એને બદલે પોતાની મતિ કલ્પના અર્થ કરે તો પણ એ મૂંઢપણું છે. તો કોઈ ભાવ જે કહેવામાં આવ્યા છે એ બધા ભાવની અંદર એને મૂંઢતા ન હોય, જેમ છે તેમ જ સ્વીકાર હોય. જે ચેતયતા સર્વ ભાવોમાં અમૂઢ છે, યથાર્થ દ્રષ્ટિ વાળો છે, તે ખરેખર અમૂઢ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ જાણવો. શુભ ભાવને શુભ ભાવ કહે અને ધર્મ ન કહે, અશુભ ભાવ હોય એને અશુભ ભાવ જ કહે, એને એમ ન કહે કે ધર્મને માટે આ પણ કરવું પડે. એવી વાત એના અંતરમાં ક્યારેય આવે નહીં. ધર્મને માટે એમ કે હથિયાર જ લેવા પડે તો લેવા પડે, શસ્ત્ર લેવા પડે તો લેવા પડે, આવી વાત કોઈ સમ્યક દ્રષ્ટિને હોય નહીં. સમ્યક દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. તેને રાગ, દ્વેષ, મોહનો અભાવ હોવાથી તેને કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. જેમ છે તેમ જ એને જાણે છે, અને જેમ છે તેમ જાણે છે એટલે પછી મૂંઢતાનો સવાલ નથી. જે પદાર્થ એ પૂતગળ પરમાણુનો સ્કંદ છે તો એને સ્કંદ તરીકે જ જાણે છે. જે પદાર્થ પૂતગળ પરમાણુનો સ્કંદ છે તો એ પોતાને કોઈ રીતે પવિત્ર લાગે અને એની એ પૂજા ભક્તિ કર્યા કરે એવું એને હોતું નથી. અન્ય મતની અંદર આવું કેટલુંક જોવામાં આવે છે. તો એ ગમે તેની પૂજા વગેરે કરતા હોય. સાચો સમ્યક દ્રષ્ટિ જીવ જેમાં તીર્થંકર ભગવાનનો નિક્ષેપ કરવામાં આવ્યો છે એવી પ્રતિમાની જ પૂજા કરે, એ સિવાય ગમે તેવા બધાની પૂજા વગેરે કરવા બેસી જાય એવું એને હોતું નથી.
આ બધી વાતને સાથે સાથે સમજવાની છે. કેટલાય એવા ભૂત ફલિત આ બધાની અંદર એની માન્યતાઓ કરે ને એના બધા માટેની બધી ક્રિયાઓ કરે ને અનુષ્ઠાનો કરે ને આ બધું સમ્યક દ્રષ્ટિને તો હોતું જ નથી, પણ જે પોતાને જૈન માને છે એને પણ હોતું નથી. એ બધી મૂંઢતા છે. અમુક એમ કે વળગાડ થયો છે ને પછી એ કાઢવા માટે થઈને અમુક પ્રયત્ન કરવાના આમ તે એને બધું એને માટે કેટલાય પાપો કરે પછી આ બધું જૈનમાં હોતું નથી. એ બધી મૂંઢતા છે. અને જયારે દેવ મૂંઢતા વગેરેની વાત કરીએ છીએ ત્યારે તો કેટલી બધી વાત આવે. કોણ દેવ છે, સાચા આરાધ્ય દેવ કોણ છે એનો વિચાર આવે. અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. ભલે ને એના જ્ઞાનનું જ્ઞેય તરીકે બધું જ હોય, પણ એમાં દરેકની અંદર એ એમ કઈ ધર્મની કલ્પના કરી લે કે એમાં કઈ દરેકમાં અનુમોદના આપે કે એવું એને હોય નહીં. ઠીક છે, જ્ઞાનનું જ્ઞેય છે, બસ એથી વિશેષ શું છે. ત્યાંથી પસાર થતો હોય જુએ બધું, કદાચ દેખાય અને ખ્યાલમાં આવે, પણ એનો અર્થ એવો નથી કે એની સાથે સંમત થઈ જાય. તેને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી, સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. ચારિત્ર મોહના ઉદયથી ઇષ્ટ અનિષ્ટ ભાવો ઉપજે તો પણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કરતા થતો નથી. ક્યારેક એવા ચારિત્ર મોહની કર્મના ઉદયના બળવાનપણાથી, એટલે કે પોતાની એટલી પુરુષાર્થમાં નબળાઈને કારણે એવા કંઈક હોય તો પણ એનો એ પોતે કરતા થતો નથી, રુચિપૂર્વક એ કંઈ કરતો નથી. અને આ વાત તો સમૂંડ નહીં જે સર્વ ભાવે સત્ય દ્રષ્ટિ ધારતો તે મૂંડ દ્રષ્ટિ રહિત સંકિત દ્રષ્ટિ નિશ્ચય જાણવું. 232ની ગાથા અને એના ભાવાર્થમાં આખી વાત એ રીતે લીધી છે. સમયસારમાં બધી વાત આવે, બધી પણ સાથે આવી જાય છે. સમ્યક દર્શન સહિત ની આખી વાત જ્યાં સુધી આ જીવ જાણે જ નહીં ત્યાં સુધી એને અનેક પ્રકારે અયથાર્થ દ્રષ્ટિ થાય જ. જે જ્ઞેયોને જાણે છે બધાને એ ક્યાં કેવી રીતે સાચી રીતે સમજશે, જાણશે, એવો સ્વીકાર કરશે. એટલે એ માટે એને શાસ્ત્ર અભ્યાસ અને જીવવાણીમાં શું કહ્યું છે એને સમજવું જ રહ્યું. અને પોતાના કુટુંબમાં કે કોઈક રીતે ચાલ્યું આવતી જે હોય બધી વાતો બધી એને છોડવી જ પડે. અહીંયા એક બીજી વાત પણ લીધી, જે આત્મા પોતાના શુદ્ધ આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ રૂપ નિશ્ચય રત્નત્રય સ્વરૂપ ભાવનાના બળથી શુભ અશુભ કર્મજનિત પરિણામ રૂપ બાહ્ય પદાર્થોમાં સર્વથા અસમ્મૂઢ હોય છે. અર્થાત કર્મોના ઉદયથી જે દુઃખ રૂપ અથવા તો બાહ્ય સાકારૂપ પદાર્થોની અવસ્થાઓ થાય છે તેમાં શોક હર્ષ નહીં કરતા તેના યથાર્થ સ્વરૂપને જાણી તેને મોહ પાશમાં પડી મૂર્ખ બનતો નથી. વસ્તુના સ્વરૂપને યથાર્થપણે જાણી અને એના પ્રત્યેનો એ મોહને ટાળે છે. તે ખરેખર અમૂઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જાણવું. સમ્યક દ્રષ્ટિને આમ જ હોય છે. ગમે તેટલી અનુકૂળતા વગેરેના સંયોગો હોય, ધર્મના નામે બધા વરઘોડા વગેરે નીકળતા બધા હોય, પણ ત્યાં પણ એ બધામાં એ સમજે છે કે એ શું છે, એમાં ધર્મ છે કે ધર્મ નથી, એ વાતને બરાબર યથાર્થ જાણે છે. એ વાતને બરાબર યથાર્થ જાણે છે. ધર્મના નામે થતા આરંભ સમારંભની અંદર ધર્મ નથી, થોડોક શુભાવ છે એટલું એ જાણે છે, એથી વિશેષ એમાં કાંઈ નથી એમ પણ એ જાણે છે. એટલે એને એવી ઊંધી માન્યતા હોતી નથી કે બસ આ રીતે કંઈક વરઘોડા વગેરેમાં આગળ પડતા થઈએ, પૈસાનું દાન આપીને તો પછી ધર્મ થઈ જાય, એવી એની માન્યતા નથી હોતી. એ દાન આપે છે પણ એને એમ નથી કે એને કારણે એને ધર્મ થઈ જાય છે. પેલા સ્વપ્ન સેરેમની જે કરવામાં આવે, સપના ઉતારવામાં આવે છે ને પર્યુષણની અંદર મહાવીર જન્મ વાંચનના દિવસે, ને એ બધું જે હોય છે સતામર મત પ્રમાણે બધું, અને એમાં પછી અમુક સપનું લઈએ એટલે જાણે ધર્મ થઈ જાય. આવી કોઈ માન્યતા સમ્યક દ્રષ્ટિને હોતી નથી. એને દાન આપવું હોય તો એ આપે, એની ના આપે એવું નથી, પણ છતાં એને એમ નથી હોતું.
પોતાની જ કેટલી બધી વાત જે છે એની એ વાતને એ જેમ છે તેમ યથાર્થ જાણે છે. એ વાત અહીંયા તો કહી રહ્યા છે, યથાર્થ જાણવી. અહીંયા તો યથાર્થ જાણવા વિશેની વાત છે. આત્મતત્વ અને શરીર આદિ બહિર્તત્વોનો યથાર્થ નિશ્ચય થતા તેના ફળ સ્વરૂપ સમસ્ત મિથ્યાત્વ રાગ આદિ શુભાશુભ સંકલ્પ વિકલ્પોમાં ઈષ્ટ બુદ્ધિ, આત્મબુદ્ધિ, ઉપાદેય બુદ્ધિ, હિત બુદ્ધિ અને મમત્વ ભાવ છોડી અને વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવમાં નિશ્ચય રહેવું, તેનું નામ સાચો અમૂઢ દ્રષ્ટિ ગુણ છે. જો નિશ્ચયથી તો આ અમૂઢ દ્રષ્ટિ કહેવાય. એવી વાત લખી છે કે આત્મતત્વ અને શરીર આદિક બહિર્તત્વોનો યથાર્થ નિશ્ચય. આત્મતત્વથી આત્મતત્વ છે અને શરીર આદિક બહિર્તત્વથી બહિર્તત્વ છે. એને અને આત્મતત્વને કોઈ સંબંધ નથી. એ બંને ભિન્ન છે. યથાર્થ એનો નિશ્ચય કરે છે. આ અજીવ છે અને આ પોતે જીવ ચેતન છે. તો એનો યથાર્થ નિશ્ચય થતા તેના ફળ સ્વરૂપ સમસ્ત મિથ્યાત્વ રાગ આદિ શુભાશુભ સંકલ્પ વિકલ્પોમાં ઈષ્ટ બુદ્ધિ થતી નથી કોઈ રીતે. એટલે એવી એનામાં કોઈ સંકલ્પ વિકલ્પમાં ઈષ્ટ બુદ્ધિ કે આત્મબુદ્ધિ કે ઉપાદેય બુદ્ધિ કે હિતની બુદ્ધિ કે મમત્વ ભાવ એને થતો નથી. એ બધાને ત્યાગી દે છે, છોડી દે છે. તો એને પોતાપણાની બુદ્ધિ ક્યાં થાય છે? ઉપાદેય બુદ્ધિ ક્યાં છે? તો કે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવમાં નિશ્ચય રહેવું, તેનું નામ સાચો અમૂઢ દ્રષ્ટિ ગુણ છે. આ અમૂઢ દ્રષ્ટિની વાત કરી. અસ્થિપૂર્વક અને નાસ્તિપૂર્વક બંને રીતે વાત લીધી છે. શું છે? તો કે પોતાનો જે સ્વભાવ જે છે, પોતે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ એક તે મહાપ્રભુ છે. તો એનો સ્વભાવ જ એવો છે. કેવો સ્વભાવ છે? શુદ્ધ, નિર્મળ, પવિત્ર, પૂર્ણ જ્ઞાન દર્શન સ્વભાવ. એના નિશ્ચયપૂર્વક એની જેને માન્યતા હોય, પોતાના સ્વભાવની જેને માન્યતા હોય, અને એ જ પોતાનું સાચું સ્વરૂપ છે, અને એને અનુસરીને થતા પરિણામ જે છે એ જ પોતાના પરિણામ હોય, આવા અસ્થિપૂર્વકના ભાવની જેને દ્રષ્ટિ છે, અને એ સિવાય જે બીજા ભાવ જે છે, અન્ય ભાવ છે, પોતાના ભાવ નથી. એવી અમૂઢતાનું લેવલ કેટલું ઊંચું લીધું છે અહીંયા. અમૂઢતા તો ખરી, પણ નાના પ્રકારે બધી મૂંઢતા છોડે એ અમૂઢતા તો ખરી, પણ આ મોટામાં મોટી જે મૂંઢતા જે છે એ પરથી પોતાને ધર્મ થાય, શુભભાવથી ધર્મ થાય, આ બધી પણ મૂંઢતા છે. ગુરુદેવ ઘણી વાર વાત કહે છે, એ પણ તે મૂંઢતા છે. તો અસ્થિપૂર્વક વિચાર કરીએ તો શું હોય? કે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રયના પરિણામ જે છે એ જ પોતાના પરિણામ છે, અને પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, તે શુદ્ધ છે, એવી જ દ્રષ્ટિ હોય. અને એ સિવાય બીજું જે કાંઈ છે એ પોતાનું નથી, એમ એને અમૂઢ દ્રષ્ટિ હોય. આ ઉત્કૃષ્ટ અમૂઢ દ્રષ્ટિનું ઉદાહરણ આપ્યું. તો એ રીતે આ 14મો શ્લોક, 14મી ગાથા અહીંયા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.